કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની પંજરી બનાવવાની છે જન્માષ્ટમીમાં। તો અહીંયા મેં જન્માષ્ટમીના દિવસે બનાવેલી હતી પંજરી। તો ધાણા 1 કપ લીધા છે, તેને બરાબર શેકી લેવાના છે એકદમ, અને તેને પછી કાઢી લેવાના છે સાઈડમાં। આ પંજરી યશોદા માતા કનૈયા માટે બનાવતા હતા, જેથી તેમને ગેસ, વાયુ, કફ, પિત્ત ન થાય તેના માટે ખાસ કરીને બનાવતા હતા। કારણ કે કનૈયો દૂધ અને માખણ જ ખાતો હતો, એટલે માતા યશોદાને તેમના પર દયા આવતી હતી, તેમને કફ વાયુ ને ન થાય એટલા માટે। પછી તેમણે આ પંજરીને એકલા ધાણા કનૈયો ના ખાઈ શકે એટલા માટે તેનામાં સ્વાદ મૂકવામાં આવ્યો છે। મિશ્રી છે, કોપરું, ખસખસ તેવી બધી વસ્તુ નાખીને સ્વાદિષ્ટ પંજરી બનાવવા પછી તેનો પ્રસાદ કરવામાં આવ્યો છે। તો અહીંયા આપણે ધાણાને ક્રશ કરી લેવાનું છે, એકદમ પાવડર જેવા। ઠંડા થઈ જાય પછી જ ક્રશ કરવાનું છે। પછી તે જ કઢાઈ 1 ચમચી ઘીમાં આપણે કાજુ બદામ પણ તળી લેવાના, ક્રિસ્પી થાય તેને કાઢી લેવાના। પછી 1 ચમચી ખસખસ અને 3 થી 4 ચમચી છીણેલું કોપરું તેને પણ શેકી લેવાનું છે। તે શેકાઈ જાય એટલે આપણે તે દળેલી અડધી વાટકી ખાંડ મિશ્રી નાખી દેવાની છે, અને પછી તેની અંદર ખસખસને કોપરું નાખી દેવાનું છે। કાજુ બદામને ક્રશ કરીને પણ નાખી દેવાનું છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો તમે આ રીતે પંજરી નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। પછી આપણે સર્વિંગ બાઉલમાં તેને કાઢી લઈશું અને કાજુના ટુકડાથી તેને ગાર્નિશિંગ કરી લઈશું। પછી અહીંયા મેં માખણ બનાવેલું છે, તેની પર મિશ્રી નાખી દઈશું, અને પછી અહીંયા પંજરી પર તુલસીનું પાન મૂકીશું। તુલસીના પાન વગર પંજરી અને મિશ્રી અધૂરી છે, તો આપણે બંનેમાં તુલસીનું પાન મૂકી દઈશું।